મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું. ધોરણ 9માં આપણે વિવિધ તત્વો વિશે અભ્યાસ કરી ગયા. તત્વોના કેટલાક ગુણધર્મોને આધારે ધાતુ અથવા અધાતુ સ્વરૂપે વર્ગીકૃત પણ કરી ગયા. આપણને ખબર છે કેટલાક ગુણધર્મ જોઈને કોનો સમાવેશ ધાતુમાં થાય છે અને કોનો સમાવેશ અધાતુમાં થાય છે તેના વિશે અભ્યાસ કરી ગયા. આપણે દૈનિક જીવનમાં ઘણી બધી ધાતુઓ અધાતુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે જોવા જઈએ તો સૌપ્રથમ ધાતુના ભૌતિક ગુણધર્મ અને ધાતુના રાસાયણિક ગુણધર્મ આવેલા હોય છે. ભૌતિક ગુણધર્મ વિશે અભ્યાસ કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં કે ઘણો બધો સિલેબસ તમારો 10મામાં કટ કરવામાં આવ્યો છે. તો આ ચેપ્ટરમાં બોર્ડમાં જેટલો સિલેબસ રાખવામાં આવ્યો છે એટલા સિલેબસ વિશે અભ્યાસ કરવાનો રહેશે. ધાતુના ભૌતિક ગુણધર્મો તેઓ ઘાતવીય ચમક ધરાવે છે. ચમક એટલે કે આપણે જોવા જઈએ તો સોનું, ચાંદી એ કેવું ચમક ધરાવે છે, સોનું, તાંબુ, તો એ ઘાતવીય ચમક ધરાવે છે. તે સખત હોય છે. સખત એટલે કે તે મજબૂત હોય છે. આપણે જોવા જઈએ તો લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ કેવું સખત હોય. કેટલીક ધાતુને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે. આપણને ખબર છે કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે એટલે કે સોનું, ચાંદી હોય તો તેને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે. પાતળા તાર બનાવતા હોવાને કારણે જ આપણે તેની ચેન, માળા પહેરી શકીએ છીએ. એટલે કે ધાતુ એ સખત ટીપી શકાય અને ટીપાઉપણું અને તણાવપણું ધરાવતું હોય છે. તે ઉષ્માના સારા વાહકો છે. એટલે કે તેઓ ઉષ્માનું સારી રીતે વહન કરી શકતા હોય છે. તેઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. સિલ્વર અને કોપર એ ઉષ્માના ઉત્તમ વાહકો છે. કે સિલ્વર અને કોપર છે તે ઉષ્માના વાહકો છે. એક્ઝામમાં તમને પૂછી શકાય. જ્યારે સીસુ અને પારોની સરખામણીમાં તે ઉષ્માના મંદ વાહકો છે. તો અને તેના ગલનબિંદુ બી કેવા હોય છે? ઊંચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરે છે. તમે જોવા જાઓ તો તમારી શાળામાં આપણે જે શાળાનો ઘંટ હોય તે ધાતુનો બનેલો હોય છે. એના દ્વારા જ આપણને રણકાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ વગેરે શું છે? ધાતુઓના પ્રકાર છે. ધાતુઓના ભૌતિક ગુણધર્મો એક્ઝામમાં તમને પૂછી શકાય 2 માર્ક્સમાં. ત્યારબાદ જોવા જઈએ તો અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો. તો કાર્બન, સલ્ફર, આયોડિન, ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે અધાતુના ગુણધર્મો છે કે અધાતુના ઉદાહરણો છે. તો કાર્બન, સલ્ફર, આયોડિન, ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે એના ઉદાહરણો છે. અધાતુ તત્વોમાં ઘન અથવા વાયુ કે તે સિવાય બ્રોમિન કે જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ઘન અને વાયુ સ્વરૂપનો તો સમાવેશ થાય જ છે. જ્યારે બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે પણ સમાવેશ થાય છે. પારા સિવાયની તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. કે પારા નામની જે ધાતુ છે, પારો અધાતુ, તે રૂમના તાપમાન સિવાય બધા તેના ઘન સ્વરૂપમાં હોય છે. તે ઊંચા ગલનબિંદુ ધરાવે છે. ગેલિયમ અને સિઝિયમ ઘણા નીચા ગલનબિંદુ ધરાવતા અપવાદરૂપ કોઈ પણ હોઈ શકે. તે નીચા ગલનબિંદુ ધરાવતા હોય છે. આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર ધરાવે છે. અપવાદરૂપ કોઈ પણ હોઈ શકે. કાર્બન અધાતુ છે જે વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. કાર્બન વિશે આપણે અભ્યાસ આગળ કરીશું કે ગ્રેફાઇટ જેવા સુવાહકો પણ હોય છે. મોટાભાગની અધાતુઓ પાણીમાં ઓગળે છે ત્યારે તે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. એક્ઝામમાં તમને 2 માર્ક્સમાં અથવા તો 1 માર્ક્સમાં પૂછી શકાય કે અધાતુ જ્યારે પાણીમાં ઓગળે ત્યારે શું ઉત્પન્ન કરે છે? તો એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરવાનું કાર્ય કરતી હોય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ધાતુઓમાં ઘણા અલગ અલગ ગુણધર્મો ધરાવતા હોય છે. ધાતુઓ અને અધાતુના જે રાસાયણિક ગુણધર્મ છે તો એક્ઝામમાં તમારો એ સિલેબસ કટ કરી દેવામાં આવ્યો છે. તો હવે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન કે ધાતુઓ આપણને કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય અને કેવી રીતે પ્રાપ્ત થાય તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પૃથ્વીનો પોપડો ધાતુઓનો મોટો સ્ત્રોત ધરાવે છે. પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે તેનો પોપડો છે તે ધાતુનો ઘણો મોટો સ્ત્રોત ધરાવે છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રવ્યો ક્ષારો ધરાવે છે. કે આપણને ખબર છે કે દરિયાનું ખારું પાણી તે પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ જેવા અનેક દ્રાવ્ય ક્ષારો ધરાવતું હોય છે. આપણને ખબર છે કે દરિયામાંથી બી અનેક ખનિજો આપણને પ્રાપ્ત થતી હોય છે.
જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહેવાય છે. એક્ઝામમાં તમને પૂછી શકાય ખનિજ એટલે શું? તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય તો તેને આપણે શું કહેવામાં આવે છે? ખનિજો કહેવામાં આવે છે. ત્યારબાદ કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ પર ધરાવતું હોય છે કે કેટલીક જગ્યા હોય તો ત્યાં ખૂબ જ ઊંચું ટકાવાર પ્રમાણ એટલે ખૂબ જ વધુ માત્રામાં આપણને તે ત્યાંથી પ્રાપ્ત થઈ શકતી હોય છે. આપણને ખબર છે ચોક્કસ જગ્યા હોય કે કોલસો છે તો કોલસાની ખાણમાંથી જ કે કોલસો આ જગ્યાથી જ આપણને પ્રાપ્ત થાય છે. સોનું છે તો સોનું આપણને આ જગ્યામાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે કે ઊંચું ટકાવાર પ્રમાણતર એ વસ્તુનું ધરાવતું હોય છે. તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી છે. આવી ખનિજોને કાચી ધાતુ કહેવામાં આવે છે. કે આપણને ખબર છે કે તેમાંથી જે આપણને ધાતુ છે તે આપણને મળે છે તે અયસ્કર એટલે કે કાચી ધાતુ કહેવામાં આવે છે. તમને એક્ઝામમાં પૂછી શકાય કાચી ધાતુને બીજું શાના તરીકે તો અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ધાતુઓનું નિષ્કર્ષણ એટલે કે કેવી રીતે આપણને ધાતુ મેળવી શકાય, નિષ્કર્ષણ કરી શકાય તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરમાં ખૂબ જ ઓછા ટૉપિક તમારા એક્ઝામમાં ઇન્ક્લુડ કરેલા છે તો એ પ્રમાણે તમારે આપણે અભ્યાસ કરશું. તો જે પણ માહિતી આપી ધાતુના ગુણધર્મો અને ધાતુના ભૌતિક ગુણધર્મો અને અધાતુના ભૌતિક ગુણધર્મો તે તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાનું રહેશે. થેન્ક યુ.